ટૂંકમાં જો સપ્તાહની વાત કરીએ તો સપ્તાહમાં સોમવાર અને મંગળવાર જે બે દિવસો હતા તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો જ્યારે કે આજે 19 અંકનો સામાન્ય વધારો જોવા મળ્યો છે। સેન્સેક્સ પર મંદીની અસર ખાસ જોવાઈ રહી છે। જોકે જે રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સરકાર જે પગલાં ભરી રહી છે તેનો ક્યાંક ને ક્યાંક સુધારો એ આપણને આગામી દિવસમાં ચોક્કસ મળશે। આજે પણ આરબીઆઈએ રેપો રેટ ઘટાડ્યો છે તેની ચોક્કસ કોઈ પોઝિટિવ અસર માર્કેટ પર વર્તાશે તેવી આશા રખાઈ રહી છે। આજે માર્કેટમાં 19 પોઈન્ટનો વધારો અને 8,446ના અંક પર તે બંધ આવ્યું છે। રેપો રેટની ફરી એકવાર વાત કરી લઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં ઘટાડો જાહેર કર્યો છે। રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં પણ 0.5% ઘટાડો જાહેર કરાયો છે, જેથી નવો રેપો રેટ હવે 5.5%થી ઘટી 5% થશે। રિવર્સ રેપો રેટ 4%થી ઘટી 3.5% જેટલો થઈ શકે। ઉલ્લેખનીય છે કે માર્કેટમાં લિક્વિડિટી ઓછી છે અને લિક્વિડિટી વધારવા માટે આરબીઆઈએ પગલું ભર્યું છે અને રેપો રેટની માર્કેટ પર શું અસર પડશે વધુ વાત કરશે અમારા સંવાદદાતા ચાર્મી જણાવો કે જે રીતે આરબીઆઈ પગલાં ભરી રહ્યું છે તેની કોઈ ચોક્કસ પોઝિટિવ અસર જોવા મળશે કે નહીં? हाँ, ચોક્કસ માર્કેટ પર પોઝિટિવ અસર એની જોવા મળશે। આજે આરબીઆઈએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ બંનેમાં 0.5%નો ઘટાડો જાહેર કર્યો છે। જોકે આજે સવારે જ પ્રધાનમંત્રીની જે પેનલ હોય છે, ઇકોનોમિક પેનલ, તેણે જણાવ્યું હતું કે રેપો રેટમાં અને અત્યારે આરબીઆઈ એ કોઈપણ જાતના પગલાં લેવાની જરૂર નથી, લિક્વિડિટી માર્કેટમાં પૂરતી છે। તેમ છતાં આરબીઆઈએ પગલાં ભર્યા છે તેનું ચોક્કસ કારણ જણાય છે કે અત્યારે માર્કેટમાં લિક્વિડિટીની પૂરતી જરૂર છે અને એટલે જ સરકારે પગલાં ભર્યા છે અને તેના કારણે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન ચોક્કસ સસ્તી થશે। અને જે બી આ જાહેરાત થઈ તેની સાથે જ એચડીએફસી અને કેનેરા બેંક જેવી બેંકોએ તો વ્યાજદર ઘટાડવાની ટૂંક સમયમાં જાહેરાત કરવાની પણ વાત કરી છે। આજે એચડીએફસીએ જણાવ્યું છે કે તે ટૂંક સમયમાં થોડાક જ દિવસમાં પોતે વ્યાજદર ઘટાડશે અને કેનેરા બેંકે પણ 5 વર્ષ માટે ફિક્સ વ્યાજદર કરવાની જાહેરાત કરી છે। જોકે યુકો બેંક જેવી કેટલીક બેંક જણાવી રહી છે કે અત્યારે વ્યાજદર ઘટાડવાની પોતે સ્થિતિમાં નથી। આભાર ચાર્મી। ટૂંકમાં